હાય ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓફ યુ જ્ઞાન ઝલક. મિત્રો, આજે વાત કરવી છે મદદનીશ કેળવણી નિરીક્ષકની વર્ગ 3ની જે સ્પેશિયલ સ્પર્ધાત્મક પરીક્ષા આવેલી છે એમના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા મિત્રો સત્તાવાર અધિસૂચનાનો સારાંશ આ વિડીયોની અંદર આપને રજૂ કરીશ. ખાસ કરીને એવા તમામ મિત્રો જે પ્રાઇમરી શિક્ષક છે અને જે પણ મદદનીશ કેળવણી નિરીક્ષકની પોસ્ટ માટે પોતાની ઉમેદવારી નોંધાવવા માગે છે એમની સુધી જરૂરથી આ વિડીયો શેર કરી દેજો. મિત્રો, ખાસ કરીને જણાવી દઉં તો આ પોસ્ટ છે 169 જગ્યાઓ માટે આવેલી છે. એચટાટ મુખ્ય શિક્ષક છે એ મિત્રો અહીંયા અરજી કરી શકે છે. 145 જનરલ કેટેગરીની, 17 એસટી કેન્ડિડેટની અને 7 એસસી ઉમેદવારો માટેની કુલ જગ્યાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ત્યારથી વાત કરીએ તો શું તમારી લાયકાત છે પ્રસ્તુત પોસ્ટ માટે એપ્લાય કરવાની? દરેક વ્યક્તિનો પ્રશ્ન હોય છે કે આ જગ્યા તો આવી છે પણ શું હું એની માટે એલિજિબલ છું કે નહીં. તો એમાં તમામ મિત્રોને જણાવી દઉં કે મુખ્ય શિક્ષક એચટાટ વર્ગ 3 તરીકે તમે જો ફરજ બજાવો છો તો બિલકુલ તમે એપ્લાય કરી શકો છો. પ્રાથમિક શિક્ષણ નિયામક અથવા જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ફરજ બજાવતા તમામ ઉમેદવારોને આ વિગત લાગુ પડે છે. ઓછામાં ઓછા 5 વર્ષનો સળંગ અનુભવ હોવો જરૂરી છે. અને જો આ 3 શરતો તમારી પાસે છે તો તમે બિલકુલ આ ભરતી માટે લાયક ઉમેદવાર છો. મિત્રો, અહીં આપણે જણાવી દઉં કે અહીંયા જે તારીખો લગાવેલી છે એ તારીખોની અંદર 11/5/2026ના રોજ એટલે કે અધિસૂચના આપવામાં આવી હતી ને એ અધિસૂચના આજરોજ મુકાઈ ગયેલ છે. આવતીકાલના ન્યૂઝપેપરમાં આની જાહેરાત પ્રસિદ્ધ થવાની છે. મિત્રો, acbexam.org ઉપર આપ અરજી કરવાની છે. આગળ વાત કરીએ આપણે બધી જ બાકીની 18/5 થી 30/5 સુધી અહીંયા 4 લખેલું છે, ત્યાં 5 અક્ષર છે એને યાદ રાખવાનો છે. 18/5 થી 30/5 સુધી છે, આપ એપ્લાય કરી શકો છો. એની માટે 18/4 થી 1/5 સુધી છે તમારે આ અરજી માટેની 18/5 થી તમારે 1/6 સુધી છે ફી ભરવાની મુદત છે. અને જુલાઈ પરીક્ષાની અંદર આ પરીક્ષા માટેનું આયોજન થવાનું છે. માધ્યમ ગુજરાતી રહેવાનું છે. કુલ પ્રશ્નોની સંખ્યા 200 છે. મિત્રો, ત્યાર પછી આપણે વાત કરીએ તો સમય 120 મિનિટ છે અને ગુણ પણ તેના 200 રહેવાના છે. MCQ 200 એટલે એક પ્રશ્નનો 1 માર્ક છે. 2 વિભાગની અંદર આ પરીક્ષા વિભાજિત થવાની છે. દરેક વ્યક્તિના મગજમાં એ પ્રશ્ન હશે કે હાલ જે નેગેટિવ માર્ક સિસ્ટમ છે એવી નેગેટિવ માર્ક સિસ્ટમ અહીં રહેવાની છે? બિલકુલ નથી રહેવાની, તો ટેન્શન નથી લેવાનું એ માટે. હવે અહીંયા 75+25+નું માર્જિંગ રહેવાનું છે. 25% તમારો સામાન્ય ગુણ એટલે કે 50 માર્કનો તમારો જીકેનો ક્વેશ્ચન છે. જ્યારે વિભાગ 2ની અંદર ખાતાકીય અને શૈક્ષણિક બાબતો 150 ગુણની રહેવાની છે. હવે આ જે 150 ગુણનું જે પરિણામ છે એની અંદર તમે 75% માર્ક લાવો છો તો તમે ક્વોલિફાય ગણાવો છો. અધર કેટેગરી માટે શું નિયમો છે આગળ વાત કરીએ આપણે. વિભાગ 1નો અભ્યાસક્રમ વિશે વાત કરું તો 50 ગુણનો અભ્યાસક્રમ છે. ભૂગોળ અને ઇતિહાસ ગુજરાતનો પૂછાવાનો છે. સામાન્ય બૌદ્ધિક કસોટી એટલે કે જીકેના પ્રશ્ન રહેવાના છે. મૂળભૂત અધિકારો છે અને ફરજો છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ પૂછાવાના છે. વિજ્ઞાન, પર્યાવરણ અને ICT આ ક્વેશ્ચન પણ અહીં રહેવાનું છે. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહો આ વિષય ઉપર તમારે તૈયારી કરવાની છે. 50 માર્ક મેળવવાના છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો જે વિભાગો છે અને 3 વિભાગની અંદર 150 ગુણને વેચી શકાય એવું છે. એક છે કાયદા અને અધિનિયમ, બીજો છે નિયમો અને સેવાઓ, ત્રીજો છે નીતિ અને વહીવટ. મિત્રો, વાત કરીએ તો કાયદા અને અધિનિયમની અંદર ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અભ્યાસ છે. શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006 છે. માહિતી અધિકાર અધિનિયમ 2005 પણ છે અને શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 પણ છે. એ સિવાય વાત કરીએ તો નિયમો અને સેવાઓના સંદર્ભમાં મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949, મુલકી સેવા રજાના નિયમો 2002, મુલકી સેવા પેન્શન નિયમો 2002 અને આરટી નિયમો 2012. આ નિયમો અને સેવાઓ પાકી કરવાની છે. ત્યાર પછી નીતિ અને વહીવટ ઉપર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અત્યારના ટ્રેન્ડિંગ ટોપિક છે એટલે દરેક પરીક્ષાની અંદર મહત્વપૂર્ણ ગણાવવાનો છે. શૈક્ષણિક સંસ્થાનું સંચાલન, સરકારી યોજના અને સંસ્થાઓની ભૂમિકા અને શિક્ષણશાસ્ત્ર અને વર્તમાન પ્રવાહો
આટલા મુદ્દાઓ ઉપર છે આપણો ટોટલ અભ્યાસક્રમ 150 ગુણની અંદર વહેંચાયેલો છે. મિત્રો, પાસ થવાની અંદર વાત કરી તે મુજબ 35% ગુણાંકન છે હોવું જોઈએ એસટી અને એસસી ઉમેદવાર માટે, જ્યારે અધરવાઇઝ 80 ગુણ લાવો છો તમે જનરલ ને અધર્સ તરીકે, 40% ગુણાંકન છે તમારી પાસે, તો જી હા, બિલકુલ આપ કેપેબલ છો અહીંયા અરજી માટે. હવે અહીંયા ફીની પણ ચોખવટ કરી લઈએ તો જનરલ કેટેગરીવાળા માટે 500 પ્લસ 18% જીએસટી ફીનું ધોરણ રહેવાનું છે. જનરલ એસસી અને એસટી કેટેગરી માટે 400 રૂપિયા પ્લસ 18% જીએસટી રહેવાનો છે. એથી વિશેષ વાત કરીએ તો હવે ઓનલાઈન અરજી પ્રક્રિયા કેવી રીતે કરશો, આવો જો તમારા મગજની અંદર પ્રશ્ન ચાલી રહ્યો હોય તો વેબસાઇટ ઉપર જવાનું છે SCBexam.org-ની, ત્યાં જઈને એપ્લાય નાવ કરવાનું છે. ક્લિક કરીને પર્સનલ અને એજ્યુકેશનલ આ બંને વિગતો ભરવાની છે. જેપીજી ફોર્મેટની અંદર 15 કેબીનો ફોટો અપલોડ કરવાનો છે, ફોટો એન્ડ સિગ્નેચર. ત્યાર પછી મિત્રો અહીંયા કન્ફર્મેશન તમારો આખો ફોર્મને એકવાર રીચેક કરીને આપે કન્ફર્મ કરવાનું છે અને ફી છે ઓનલાઈન ભરી શકો છો. તો બિલકુલ જો તમને આમાં પણ કંઈ તકલીફ પડતી હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર આપેલો છે, જે હેલ્પલાઇન નંબરની મારફત આપ પોતાની ઉમેદવારી છે નોંધાવી શકો છો. મિત્રો, અહીંયા 30 મે છેલ્લી તારીખ છે, તો ખાસ ધ્યાન રાખજો કે 30 મે પહેલાં આપની અરજી થઈ જાય. 80 ગુણનો લક્ષ્યાંક આપે મગજમાં રાખીને કામ કરવાનું છે. આ 80 ગુણમાં લાવવા છે તો એની માટે શું કરવું પડશે, તો કે વિભાગ બી છે તમારો મજબૂત બનાવવો પડશે. જેટલો વિભાગ બી છે એ મજબૂત હશે એટલો જ તમારું આ જે ક્વેશ્ચન છે રેડી રહેવાનું છે. તો બિલકુલ SCBની exam.org-ની વેબસાઇટ ઉપર જઈને આપ આ વિશેની માહિતી છે અને મેળવી લેજો, અને જે તારીખો તમને કીધેલી છે તારીખથી ઓનલાઈન ફોર્મ એપ્લાય કરજો. આપનો કોઈ પ્રશ્ન છે તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી છોડજો. થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર.